હવે હું વિનંતી કરીશ કે જેને સાંભળવા માટે તમે બધા આતુર છો, પીસી પ્રવીણ રતનસિંહ છેડા. અહીં ભાઈ જયંતિ એક સરસ મજાનું ચિત્ર બતાવી રહ્યા હતા સુવઈ ગામનું ઉપરથી એરિયલ શોટથી. નીલો છમ ગામ લાગતો હતો અને અહીં બેસેલા દરેકે દરેક માણસો આજે લીલા છમ લાગી રહ્યા છે. અવાજ નથી આવતો, તમે શાંતિ રાખો. પોતાની મેળે હું તમારી સુધી પહોંચીશ, પોતાની મેળે પહોંચીશ. લીલાછમ માણસોની વચ્ચે આજે ઘણા સમય પછી સુવઈનું આટલું શ્રેષ્ઠ દ્રશ્ય જોઈને મારી છાતી ગજ ગજ ફૂલી રહી છે. ગજ ગજ. નવીનભાઈએ, મારા મિત્ર જયંતિભાઈએ ઓપનિંગ બેટ્સમેન તરીકે શરૂઆત કરી સચિન તેંડુલકર બનીને, અને વન ડાઉનમાં આવ્યા સાક્ષાત નરેન્દ્ર મોદી મન કી બાત કરવા. જુઓ તમે સામ્યતા જુઓ. આ વખતની શું ભાગ્ય ચાલી રહ્યા છે હિન્દુસ્તાનના, કે હિન્દુસ્તાનના તખ્તો તાજ પર અત્યારે જે માણસ આપણને મળ્યો છે વડાપ્રધાન તરીકે, નરેન્દ્ર મોદી, અને સુવઈના ભાગ્યમાં નવીન સાવલા. વૃશ્ચિક રાશિ સાહેબ, અત્યારે એનો સમય છે. બીજા બી નવીન ને શોધો. શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે આ. પીસી 7:30 ચાલે છે વૃશ્ચિક રાશિ પર, અને 7:30નો સમય શ્રેષ્ઠ સમય હોય છે. બહુ જ શ્રેષ્ઠ સમય, કારણ કે એ સમય હોય છે જે માણસને તપાવતો હોય છે, એને કસોટીની એરણ પણ ચલાવતો હોય છે. અને તમે કઈ કસોટીમાંથી ચાલી રહ્યા છો નવીનભાઈ, તમને કહું તમારા જ શબ્દોમાં. તમે કહ્યું કે સુવઈ બુદ્ધિજીવીઓનું ગામ છે, અને આટલા બધા બુદ્ધિશાળીઓને એક બોક્સમાં બેસાડવા કોઈ નાના સૂના માણસનું કામ નથી. ધીસ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ક્રેડિટ ગોઝ ટુ યુ મેન. આપણામાં કહેવત છે ને કે એક મ્યાનમાં બે તલવાર ક્યારે ન રહે. ત્યારે આટલા મોટા હોલની અંદર આટલા બધા લોકોનો મેળાવડો, આટલા બધા દિગ્ગજો વડીલો અહીં બેસેલા છે, લીલાછમ, અને દરેકે દરેક અહીં ચહેરાઓ પણ લીલાછમ લાગે છે ત્યારે. સુપર. અને આ ગામના તમે ભાગ્ય તો જુઓ સાહેબ, કે મિત્રના ખિસ્સામાં પડેલી સંપત્તિનો હું અધિકારી છું એ ભાવથી એના વતીથી એ બોલતો હોય. નકા મારા પૈસા મારા ખિસ્સામાં, હું એને તાળું મારીને ચાલતો હોઉં, પણ એ તાળાની ચાવી પાછી એમની પાસે હોય. અને ઇઝ અ મલ્ટીટાસ્કિંગ માણસ. તમે નોટ નહીં કર્યું, હું ક્યારથી નોટ કરતો હતો. અહીં કને કાર્યક્રમ ચાલી રહ્યો છે ને ક્યારના મોબાઈલ પર મેસેજ મોકલાવી રહ્યા છે. એ બધી સેટિંગો ચાલી રહી છે ફિગરની. તું ક્યું નહીં આયા, કેટલા બોલું, તારે આટલા બોલવાના છે. કારણ કે મૂળ પ્રોગ્રામ તો અહીં એ જ છે પાછો. મલ્ટીટાસ્કિંગ માણસ છે. સુવઈના ખૂબ સારા સદભાગ્યો ચાલી રહ્યા છે કે આવો માણસ આપણને પ્રમુખ તરીકે પ્રાપ્ત થયા છે. મારે આજે સુવઈના છે ને ઓલા ટચાકા ફોડે ને, પોખણા લેવા છે, ઓવારણા લેવા છે સુવઈના, અને આ સુવઈના પ્રમુખના. બહુ શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે, અને હું સદભાગ્ય સમજુ છું કે અમે એમના મિત્ર છીએ અને અમે પણ એમના પગલે ચાલશું. અને આ સુવઈ ગામની અંદર આજ સુધી જે નથી થયું કરી બતાવશું 100%. આ ધરતીની અંદર અમે સબ આડોટ્યા છીએ. મારા ઘણા બધા બહેનો પણ અહીંયા હશે જેમણે ખૂબ બધા પોદડાઓ ઉપાડ્યા હશે. ભેંસનો પૂંછડો ઊંચો થાય અને બેન એમનો છબૈયો નાખી દે. હું તમને ગેરંટીથી કહું છું, અમે ગમે એટલું નાહીએ ને તમે ગમે એટલા ડિટર્જન્ટથી તમારા વરના કપડાં ધોવો, પણ તમારા હાથમાંથી છાણની વાસ નહીં જાય. જેમ અમારા શરીરમાંથી સુવઈની વાસ નથી જતી. સુવઈ, અરે સાહેબ, તું મને સ્વર્ગ આપીશ, મને નથી જોતું. તું મને સંપત્તિ આપીશ, મને એની કોઈ ઈચ્છા પણ નથી.
પણ આ ધરતીનું એક તુચ્છ તૃણ બનાવજે તો હું ઇન્દ્રની પણ હરીફાઈ કરીશ. અને જયંતિભાઈએ કીધું કે અત્યારે છે ને આજુબાજુના ગામવાળા સપના જોવે છે કે સુવઈનો વિઝા ક્યારે મળશે. હું તો કહું છું ઓન ચલાવવી જોઈએ. બસ આમ તો કેવું ખૂબ બધું છે, પરંતુ આગળ જે મુખ્ય કામ છે એ આપણે પૂરું કરવાનું છે. ભાઈ ભગવાનજી એણે ખૂબ સરસ વાત કરી. આમ ભગવાનજી છે ને વતન પ્રેમી માણસ છે. આજે અમારા મામાશ્રીએ સવારે બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું. જો ભગવાનજીની નસની અંદર જો સુઈ નાખીએ ને તો સુવઈ નીકળે, લોહી ન નીકળે. એ લીલોછમ માણસ છે, હંમેશા પ્રકૃતિ પ્રેમી ને પ્રકૃતિની વાત કરતો હોય. તો બસ ખૂબ બધું કેવું છે. આટલા બધા જણા માન હાથમાં આવો છો, પણ સમય આપણે ગતિ નથી મળી રહી હતી, તો હું મારા વક્તવ્યને અહીં પૂરું કરું છું. ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ પીસી. ખરેખર બેટિંગ બહુ સારી કરી અને આપણે ક્રમ જ એવો ગોઠવ્યો છે, કદાચ એક બે બેટ્સમેન આઉટ થઈ જાય તો બીજી બાજી સંભાળી લેશે.